પરમ કૃષ્ણ ભક્ત લલિતા સખી ભગવાન કૃષ્ણની વ્રજ લીલામાં વર્ણિત અષ્ટ સખીઓમાં એક પ્રમુખ સખી છે. લલિતા દેવીનો જન્મ કરહાલા ગામે થયો હતો. ત્યારબાદ તેમના પિતા તેમને ઊંચા ગાંવ લાવે છે, જ્યાં તેમની લીલાઓનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. લલિતા દેવીની ઉંમર 14 વર્ષ 8 મહિના અને 27 દિવસ છે. તેમના માતા શારદી દેવી અને પિતા વિશોકા છે અને પતિ ભૈરવ ચંદ્રાવલીના પતિ ગોવર્ધન મલ્લાના મિત્ર છે. લલિતા દેવી બધી જ સખીઓને માર્ગદર્શન આપે છે અને પ્રેમ, ભક્તિ, મિલન અને વિયોગના જ્ઞાનના પૂરા જાણકાર છે. ભગવાન કૃષ્ણ મુરલીધર મોહન સાથે લલિતા દેવીએ પોતાના કુંડમાં જઈને 68 તીર્થોની યાત્રા કરી બધાને 6 પ્રકારની હત્યાના પાપોમાંથી મુક્ત કર્યા. નમો પતાકા વિઘ્ન અગ્નો લલિતા મોહનો શુભો સ્નેપયેહમ વિમોક્ષયા કુંડો નિરા મનોહરી. હું શ્રી લલિતા કુંડને પ્રણામ કરું છું, જે ચમકતા જળથી અત્યંત સુંદર છે, જે સ્નાન કરવાવાળાને મોક્ષ પ્રદાન કરે છે, જે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે લલિતા દેવીના પ્રેમની સૌથી શુભ અભિવ્યક્તિ છે અને જે શુદ્ધ ભક્તિ સેવાના માર્ગમાં આવવાવાળી બધી જ તકલીફોને દૂર કરે છે. લલિતા કુંડ લલિતા દેવીનું તરલ રૂપ છે. લલિતા કુંડ દયાળુ છે. તેના જળને સ્પર્શ કરવાથી, પ્રણામ કરવાથી અને એનું સ્મરણ અને પ્રાર્થના કરવાવાળા રાધા કુંડની કૃપા પ્રાપ્ત કરે છે. ઊંચા ગામે પહાડ પર એક મોટી શિલા છે કે જે સ્થળને દર્શાવે છે કે જ્યાં વિવાહના મેદાનમાં એક વિશેષ લીલાનો મંચ બનાવ્યો હતો, જ્યાં ગોપીઓને લલિતા દેવી અને કૃષ્ણના એક નકલી વિવાહનું આયોજન કર્યું હતું. એ લીલામાં ભગવાન કૃષ્ણ લલિતા દેવીની પાસે બેઠા હતા અને સખીઓ શરારત કરવા લાગી. વિશાખા અને બીજી અન્ય સખીઓએ શ્રી લલિતા દેવીનો ઘૂંઘટ કૃષ્ણના પિતાંબર સાથે બાંધી દીધો. ત્યારે અચાનક શ્રીમતી રાધિકા દેવીના ઈશારા પર રંગાદેવી અને અન્ય સખીઓએ વિવાહ ગીત ગાવાના શરૂ કરી દીધા. જ્યારે તુંગવિદ્યા અને અન્ય સખીઓએ વિવાહ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. બીજી સખીઓએ શ્રી કૃષ્ણ અને લલિતા દેવી પર ફૂલડા વરસાવ્યા. જ્યારે લલિતા દેવીને લાગ્યું કે એની સાથે કંઈક શરારત થઈ રહી છે, ત્યારે તેમણે ઊભા થઈ ભાગવાની કોશિશ કરી, પરંતુ કૃષ્ણના પિતાંબર સાથે બાંધ્યું હોવાથી ઊભા થઈને જઈ શક્યા નહીં. ત્યારે સૌ સખીઓએ દંપતીને ઘેરી લીધા અને વિવાહ કરાવી દીધા. આજે પણ પહાડ પર ગોપીઓના પગના નિશાન અને લાલ લાખના નિશાન છે. લલિતા દેવી રાધિકા દેવીના સમૂહની બધી જ ગોપીઓની શિક્ષા ગુરુ હતા. લલિતા દેવી રાધા રાણી સમાન જ છે. તેમનો અલૌકિક મહિમા છે. સંતો ભક્તોએ તેમના ધ્યાનની વિધિ દેખાડી છે. જો આપણે રાધા માધવ સુધી પહોંચવું હોય તો આપણે લલિતા દેવીની આરાધના કરવી જોઈએ, કારણ એમની કૃપા વિના રાધા માધવ સુધી નહીં પહોંચી શકીએ. સંતો ભક્તોએ લલિતા દેવીની ધ્યાન વિધિ દેખાડી છે, જેની અંગ કાંતિ ગોરોચન કાંતિને પણ પરાભૂત કરે છે. જેમણે મોરપંખ ધારણ કરેલું છે, ઉજ્જવળ આભૂષણો પહેર્યા છે, સુંદર બેલયુક્તા છે અને જે રાધા માધવની તાંબૂલ ફળથી સેવા કરે છે, જે રાધાજીના પ્રિય સખી છે, એવા લલિતા દેવીનું હું ધ્યાન ધરું છું. શ્રી લામ લલિતાય સ્વાહા મંત્રનો સંતો સતત જાપ કરે છે. શ્રી રાધા રાણીની પ્રમુખ અષ્ટ સખીઓમાંથી એક શ્રી લલિતા સખીની આરાધના
સંત તુલસીદાસજી, સંત રૂપ ગોસ્વામીજી અને અન્ય સંતોએ પણ કરી છે અને એમનું મહિમા ગાન પણ કર્યું છે. પરમ ઉજ્જવલ અને દિવ્ય મુખમંડળ હું એ શ્રી લલિતા સખીની વંદના કરું છું, જેના મુખમંડળ પૂર્ણ ચંદ્રમાની પ્રભાથી પણ અધિક દેદીપ્યમાન છે, જેની દ્રષ્ટિ અત્યંત કરુણામયી છે અને જે શ્રી રાધા રાણીની દિવ્ય સેવા અને શૃંગારમાં પૂર્ણતઃ દક્ષ છે. રાધા કૃષ્ણના દિવ્ય પ્રેમના સાક્ષી હું એ શ્રી લલિતા સખીની વંદના કરું છું, જે શ્રી રાધા રાણી અને શ્રી કૃષ્ણના દિવ્ય પ્રેમ, માન અને મધુર વાર્તાલાપના સાક્ષી અને પ્રણેતા છે. જય લલિતે માતા નમો નમઃ. શ્રી માતેશ્વરી જય ત્રિપુરેશ્વરી. ભવભયહારિણી કષ્ટ નિવારિણી શરણ ગતિ દો નમો નમઃ. શિવ ભામિની સાધક મનહારિણી આદિ શક્તિ જય નમો નમઃ.